હા જો આ ચકલાઓ છે ને, ચકલા કે બીજા કોઈ પણ પંખીડા હોય કે મવેશી હોય, પશુ પક્ષી હોય, આ બીજી વાત હવે તમને કહું છું વંશ વૃદ્ધિની. ચકલાને ખબર હોય છે કે આ જે બચ્ચો હું જેના માટે મીલો દૂરથી દાણો લઈ આવું છું ને, ઈ કોઈ દિવસ મને ઘરડા અવસ્થામાં દાણો લઈને નહીં આપે. અંધારો તમને ઈ ચકલાને ખબર હોય છે, છતાં એના માટે ઈ માળીઓ બાંધે, એની ઉપર ઈજા આવે તો એવા આખા સમાજને ભેગું કરી દે ઈ રાડો પાડી પાડીને, હે એની રક્ષા કરે. અને આપણે જો નગરે નારાયણને કોઈ તમારા જેવા મહાત્માજી આવીને તમને કહે કે આ છોકરો છે તમને ગળપણમાં રોટલો નહીં આપે, મારા બીજા દિવસથી છોકરા ઉપર એવા ખાડા થાય ને કે આ કઈ કામનું નથી, બાપુએ કીધું છે. હે કેવું કહેવાય, આપણાને જો સ્વાર્થ ન હોય તો આપણે એને પ્રેમ જ ન કરી શકીએ. અને એ લોકો જે નિસ્વાર્થ ભાવનો પ્રેમ કરે છે તો આપણા કરતા ઈ સારા કે આપણે. તો પછી આપણે માનવ છે, હવે ભગવાનને જો આપણે સાબિતી આપવી હોય, પ્રમાણિત કરવું હોય તો કેમ કરવું? આહાર, નિદ્રા, ભય, મૈથુન ઈ બધું આપણામાં અને પશુ પક્ષીઓમાં બધામાં એક જેવો છે સાહેબ. તો આપણે કેમ સાબિત કરશું કે આપણે માનવ છીએ? ભગવાનની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. આપણે ભગવાને આ સંસારમાં સૌથી સારો આ જીવ બનાવ્યો, એમના જેવો. તો પછી આપણે સાબિત કેમ કરવું? બહુ સારી વાત છે. પણ કર્મમાં કર્મણો બોધવ્યમ, બોધવ્યમ ચ વિકર્મણ, અકર્મણસ્ય બોધવ્યમ, ગહના કર્મણો ગતિ. ગીતાજી કહે છે કર્મની પણ જાણકારી તો જોઈએ કે નહીં? એ જાણકારી ક્યાંથી મળશે? વિવેકની જાગૃતિ થાય તો આપણને ખબર પડે કે શું કરવું અને શું ન કરવું. મારે તમારી પાસે પૂછવાની છે, આપણને જો કોઈ એમ કહે કે તમે માનવ છો, આ વાતને તમે સાબિત કરો, આનો પ્રમાણ દો કે તમે માનવ છો, તો આપણે શું કહેશું એને? આપણે શું પ્રમાણ છે આપણી પાસે? આપણે માનવ હોવાના કઈ પ્રમાણ છે? શું પ્રમાણ દેશું આપણે? ચાણક્ય નીતિનો એક શ્લોક છે, મને બહુ ગમે છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનાની સમાની ચેતાની નરાણામ પશુનામ ધર્મમ નરાણામ વિશેષો અધિક ધર્મેણહીના પશુભી સમાન. આહાર એટલે પેટ ભરવું. બીજા બધા જીવો છે ને, એ તો આજે પણ એને જે પરમાત્માએ દીધું છે એને એ રીતે જ જમે છે. ને આપણે લોકો ઓ ભગવાન, મારાથી બોલાયો, બીજી વાર કોઈ ન બોલાવે અહીંયા કલ્યાણ પરમાં. શ્રી રાધે. હે આપણે એને ખબર નહીં શું શું બનાવી લઈએ છે, પીઝા અને ઓલો કેવો કહેવાય, એ ભગવાન સડેલી વસ્તુઓ બનાવી બનાવીને આપણે એને જમીએ છીએ. આ કચરાનો ડબ્બો કરી નાખ્યો છે આપણે. અને છતાં ભગવાનનો દીધેલો આહાર, એટલા માટે એ લોકોની બુદ્ધિ તો સાવ એવી એવી છે પવિત્ર. જે લોકો ભગવાનનો દીધેલો આહાર જમે છે એની બુદ્ધિ ક્યારેય બગડતી નથી. આપણે એ આહારને વિકૃત કરીને જમીએ છીએ એટલે આપણી બુદ્ધિ બગડી જાય છે. પછી બીજા સ્થાને આવે છે નિદ્રા. આપણે ક્યારેક ક્યારેક તો ન કરે નારાયણ પણ ટેન્શન ની અંદર ચાલતું હોય તો 12 વાગી જાય, ખબર ન પડે. હે 12 વાગી જાય, ક્યારેક ઘણા બધા તો 2 વાગ્યા સુધી જાગતા હોય. ચકલાને ઉડતા જોયું કોઈ દિવસ?
આજે 8 વાગે પહેલા અંધારો પડે એટલે ઈ એના માળિયામાં પહોંચી જાય. દરેક જીવ પ્રભુના પ્રિન્સિપલને ફોલો કરે છે, એનું પાલન કરે છે. આપણે જ તે કહેવા છે શ્રીરામ. કેમ આપણાને સત્સંગની જરૂર છે સાહેબ? ભાઈ બીક બધાને લાગે છે કે નથી લાગતી? માટી બેઠું હોય ને, આમ ચૂટકી વગાડો એટલે એને આટલી ખબર પડે કે આ કઈ ખતરો છે, ઈ ઉડી જાય. આટલી સમજ એમાંય હોય છે. મેથુન એટલે પરિવારની વૃદ્ધિ. આ 4 વસ્તુ આપણામાં અને પશુ પક્ષીઓમાં કે બીજા બધા જીવોમાં એક જેવી છે. સમજાય છે કે થોડોક હજી લેવલ ઘટાડવું સમજાઈ જાય છે? 4 વસ્તુ જે છે ને, જે આપણે કરી રહ્યા છીએ. આહાર, yani આપણે જમી પરવારીને મોજ કરી રહ્યા છે, બરોબર છે. પછી નિદ્રા, એ આપણે ટાઈમ પ્રમાણે જે રીતે બધા લેતા હોય એ રીતે લઈ રહ્યા છે. પછી ભય, બધાને બીક લાગે જ છે. અને મેથુન એટલે વંશવૃદ્ધિ, બરોબર. આપણામાં ને પંખીડાઓમાં કે એમાં કઈ ફેર પડે છે? તમને લાગે છે કઈ ફેર છે? આપણે સારું મકાન બનાવીને રહીએ છીએ. ચકલાનો માળિયો જોયો કોઈ દિવસ? આપણે આશ્રમમાં 100 માળિયા લટકાવેલા છે માટીના. એ માટીના માળિયામાં પણ ચકલો માળિયો બનાવીને રહે છે. અંદર પાછો બીજો એનો માળિયો બનાવે, એ એમાં ના રહે. શું વાત! અને તમે કોઈ ઝાડવા ઉપર એનો ચકલાનો માળિયો જોયો હોય ને, આપણા માળિયામાં તો હજી પાણી પડે કદાચ ન કરે નારાયણ, કોઈના ઘરમાં પડે પણ વરસાદ આવ્યો હોય, વાવાઝોડું આવ્યો હોય તો આપણો માળિયો એકવાર ઉડી જાય પતરા. એનો માળિયો કોઈ દિવસ તૂટતો નથી. ગમે એટલો તોફાન આવે એને હિંચકા ખાય પણ એ તૂટે નહીં. આપણા કરતા તો એન્જિનિયર ઈ સારી કે આપણે તો માળિયો કોને સારો બનાવ્યો? ચકલાએ. આપણે માનવ છે અને આપણા કરતા સારું કામ એને કરીએ તો આપણાને માનવ કહેવાનો અધિકાર છે ખરો? બીજો કારણ, આપણે જે ખાનપાન ખાઈએ છીએ, આ બધા સારો જમતા હશો. ગામમાં તો હજી પરંપરાઓ છે, પરિપાટી છે. અને ખરેખર સારો જમવો જોઈએ. એનું કારણ છે કે જેવો ખાવો અન્ન એવો થાય મન, જેવો પીવું પાણી એવી આવે વાણી. તો આપણા વિવેકની જાગૃતિ ક્યાંથી ચાલુ થાય છે? પેટથી. જેવો અન્ન ખાશું એવો આપણો મન બનશે. અને એ મન આદેશ કરશે ને, એ સારો આદેશ કરશે તો આપણે મંદિરે જવાનું મન થાય ને, નકામો આદેશ કરશે તો પછી બીડી તમાકુ ખાવા પીવાનું મન પણ થાય. એટલે કબીરદાસજી કીધું કે મન લોભી મન લાલચી મન ચંચલ મન ચોર મન કે મતે ન ચાલીએ પલક પલક મન ઓર. ઈ એક પલમાં પલટાઈ જાય છે. એને સુધારવું હોય તો સૌથી પહેલો આહાર ઉપર ધ્યાન આપવું પડે. આપણે અહીંયા ચૂકી ગયા. ચકલાને તમે ગમે તેવી વસ્તુ નાખો ને એ ના ખાય. એને બાજરો ગમતો હોય તો બાજરો જ ખાય ને, એ પણ સીઝનમાં ખાય બાજરો. પછી અત્યારે ચોખા વધારે ખાય તો ચોખા જ ખાય. હું મારા અનુભવની વાત કરી રહ્યો છું તમને. એના શરીર ઉપર કઈ વસ્તુ કેવો ઇફેક્ટ નાખે છે એ એવી વસ્તુ જ જમે. વેદવ્યાસજી કીધું કે આ દીકરાને હું વેદ ભણાવું છું. અને ઈ વાતમાં નાની નાની વાતમાં ખોટું બોલી જાય છે. શું કરશો? વેદવ્યાસજી તો વેદવ્યાસજી છે, ભગવાનનો અવતાર છે. એને કીધું કે વાંધો નહીં, ચાલો ભણાવીને પછી જોઈશું. મને 25 વર્ષ સુધી એને વેદ ભણાવી અને જ્યારે એની શિક્ષા પૂર્ણ થઈ પછી કીધું કે બેટા હવે તારી શિક્ષા પૂર્ણ થઈ ગઈ. એને કીધું તો ગુરુદેવ મારા માટે શું આદેશ છે, શું આજ્ઞા છે? ગુરુ દક્ષિણાનો હુકમ કરો.
તો વેદ વ્યાસજી કીધું શ્રીનાથે આ ડિસ્ટર્બમાં તો થોડોક આપણાને આનંદમાં વિક્ષેપ પડશે. જે આવે ને આરામથી પ્રેમથી આવીને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. બસ જ્યાં જગ્યા મળી જાય ત્યાં બેસી જાઓ. હાલે જાઓ ઉપર.